સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાંથી ગઈકાલે પોસ્કોના ગુનાનો આરોપી પોલીસને હાથ તાળી આપીને ફરાર થઈ જતા પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા। આ ઘટનામાં આરોપીને હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને પોલીસ જાપ્તામાં હોવા છતાં ભાગી છૂટ્યો હતો। આ ઘટનાને પગલે ખટોદરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ત્યારે પોલીસે જાપ્તામાંથી નજર ચૂકવી નાસી ગયેલા દુષ્કર્મ અને એટ્રોસિટીના આરોપી શુભમ ઉર્ફે ડોન સુરેશભાઈ શર્માને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો। આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ તબિયત બગડતા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં તે બપોરે ઇમરજન્સી વોર્ડમાંથી નાસી છૂટ્યો હતો। આ ઘટનાની જાણ થતાં શહેર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, ખટોદરા પોલીસ અને ચોક બજાર પોલીસની ટીમોએ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। ટેક્ટિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને સુરતના સિંગણપોર ગામ ખાતેથી પકડી પાડ્યો હતો। કાલે 22/8/25 રોજ નામદાર કોર્ટ કસ્ટડી હેઠળ લાજપોર મધ્યસ્થ જેલમાં રાખવામાં આવેલ એક આરોપી શુભમ શર્મા, જે પોક્સો અને એટ્રોસિટીના ગુનાઓના આરોપી છે, આ કોર્ટમાં ખેંચ આવતા તેને સારવાર અર્થે આ કામના આરોપીને જાપ્તામાં નવા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન આ આરોપીએ ઇમરજન્સી વોર્ડમાંથી કલાક 1:15 दोपहर ના આસપાસ વોર્ડમાંથી નજર ચૂકાવીને નાસી ભાગી ગયેલો। તો આ બાબતની જાણ થતાં જ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 262 અંદર તરત જ ગુના દાખલ કરવામાં આવ્યા અને ખટોદરા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને ચોક બજારની પોલીસો આ બધા લોકોએ અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી તપાસ કરતા અને બધી ટેકનિકલ રીતે તપાસ કરતા આ આરોપીને આજ સિંગપોર 4 રસ્તા ખાતેથી ફરીથી ધરપકડ કરવામાં આવ્યા છે અને પરત જેલમાં મૂકવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે। કઈ રીતે ભાગ્યો? કોઈની મદદથી ભાગ્યો કે એકલો ભાગ્યો? હા, અત્યારે કોઈની મદદથી ભાગ્યો આ તો સ્પષ્ટ નહીં થતા, એવું જ લાગે છે કે એકલો જ ભાગ્યો હતો। સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ, સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।